જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે મિત્રો જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી મિત્રો બહાર પાડવામાં આવી છે, તો આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની ભરતીનું મોડલ પેપર જોવાના છીએ। ઓકે, મોડલ પેપર નંબર 1 સંપૂર્ણ સિલેબસ મુજબ આધારિત હશે આ મોડલ પેપર। એના પહેલાં મિત્રો ખાસ અગત્યનું કે જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટેનું મિત્રો સ્પેશિયલ મટીરિયલ, આ સ્પેશિયલ મટીરિયલની અંદર મિત્રો સંપૂર્ણ કોમ્પ્યુટર, હેલ્પર ભરતીનું સંપૂર્ણ કોમ્પ્યુટર 10માંથી 10 મિત્રો કરો માર્ક્સ પાકા। જેવા કે આપણે મિત્રો જાણીએ છીએ હેલ્પરની ભરતીનો સિલેબસની વાત કરીએ તો 10 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાવાનું છે। ઓકે, તો કોમ્પ્યુટર માટેનું આપણું સ્પેશિયલ મટીરિયલ છે, જેની અંદર 100 કરતાં પણ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન આપી દીધા છે। હેલ્પરની ભરતી માટે આ ઇનફ છે। ઓકે, બાકીનું કંઈ કરવાની જરૂર નથી, આટલા MCQ તૈયાર કરી દો એટલે 10માંથી 10 તમારા ફાઇનલ માર્ક્સ થઈ જાય। જો આ PDF પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર પર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો। માત્ર 2 મિનિટમાં તમને PDF મળી જશે। ઓકે, તો 10 માર્ક્સ મિત્રો આવી રીતે તમે કવર કરી લેશો। બાકીનું જે 50 માર્ક્સનું ટેકનિકલ પૂછાવાનું છે, ઓકે, એનું પણ મિત્રો આપણે ટૂંક સમયમાં મટીરિયલ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, અને જે પણ આ મટીરિયલ ખરીદશે એને ટેકનિકલના મટીરિયલ ઉપર ડિસ્કાઉન્ટ પણ મળશે। ઓકે, તો પેલું કોમ્પ્યુટર મિત્રો અઠવાડિયાની અંદર 7, 10, 15 દિવસની અંદર આ તૈયાર કરી નાખો, અને હેલ્પરનું ભરતીનું સ્પેશિયલ મટીરિયલ પણ આવી રહ્યું છે। ચાલો મિત્રો સિલેબસની વાત કરીએ તો 30 માર્ક્સવાળી જીકે આપી દીધું છે, જનરલ નોલેજ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, 5 માર્ક્સનું અંગ્રેજી છે, 5 માર્ક્સનું ગુજરાતી છે, 10 માર્ક્સનું કોમ્પ્યુટર છે। આ રીતનો કંઈક સિલેબસ રહેલો છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો અરવલ્લીનું મોડાસા છે, તો આ તો સાચું છે। બનાસકાંઠાનું પાલનપુર પણ સાચું છે। ગીર સોમનાથનું પાલનપુર આ ખોટું છે। ઓકે, ગીર સોમનાથનું શું આવે? વેરાવળ આવે। નડિયાદ, ખેડાનું નડિયાદ છે, આ પણ સાચું છે। તો આપણને ખોટી જોડ શોધવાનું કહ્યું છે, તો આપણે ઓપ્શન C માં ટીક કરશું। તો આવી રીતે જિલ્લા અને તેના મુખ્ય મથક, કયા જિલ્લામાં કયો તાલુકો આવેલો છે, આને રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે। ઓકે, કંડક્ટરની પરીક્ષામાં પણ આવો એક પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે। ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ। ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો તો એ છે મિત્રો કચ્છ જિલ્લો। ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો પૂછે તો ડાંગ જિલ્લો। ઓકે, સૌથી વધુ વસ્તી ગીતતા પૂછે તો સુરત જિલ્લો, સૌથી ઓછી વસ્તી ગીતતા પૂછે તો કચ્છ જિલ્લો। આવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે। ત્યારબાદ ખંભાતનું મૂળ નામ શું હતું? ખંભાતનું મૂળ નામ હતું મિત્રો સ્તંભ તીર્થ, અથવા તો ખંભાતનું જે જૂનું નામ હતું એ સ્તંભ તીર્થ હતું। એવી રીતે આ ભૃગુ કચ્છ છે એ ભરૂચનું પ્રાચીન નામ હતું। ઓકે, ભરૂચનું પ્રાચીન નામ શું હતું? ભૃગુ કચ્છ છે, બારી ગાઝા છે, બ્રોંચ છે, આવા બધા જે પ્રાચીન નામો છે એ ભરૂચના હતા। આ સુદામાપુરી એ પોરબંદરનું પૂર્વ જૂનું નામ હતું, પોરબંદરનું। અને એવી રીતે વાત કરીએ કર્ણાવતી, તો આ કર્ણાવતી જે છે એ અમદાવાદનું પ્રાચીન નામ હતું। ક્લિયર છે? ચાલો આગળ વાત કરીએ। ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30 ડિગ્રી રેખાંશોનો તફાવત હોવાના લીધે સ્થાનિક સમયમાં આશરે ખાલી જગ્યા કલાકનો તફાવત જોવા મળે છે। તો એ આપણને 2 કલાકનો તફાવત જોવા મળે છે। કેટલા? 2 કલાકનો। ત્યારબાદ નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? ઓકે, ભારતના મિત્રો વાત કરીએ તો ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે, જેને આપણે કઈ રીતે યાદ રાખતા હોઈએ છીએ? ગરમ છત્રી પજામી, ગરમ છત્રી પજામી। ઓકે, દરેક રાજ્યનો પ્રથમ અક્ષર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મિઝોરમ। એવી રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે। ઓકે, તો આમાં તો વાત કરીએ તો સાબરકાંઠામાંથી પસાર થાય છે। ઓકે, આને આપણે કેવી રીતે યાદ રાખતા હોઈએ છીએ? અસાગમ પાક અથવા તો કપાસ માગ। ઓકે, અસાગમ પાક। ઓકે, આ 6 જિલ્લાના પ્રથમ અક્ષર આવી ગયા। જવાબ આવે મિત્રો સાબરકાંઠા। ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ અને પૂર્વ પશ્ચિમની લંબાઈનો તફાવત કેટલો છે? ગુજરાતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ મિત્રો કેટલી છે? 590 કિમી છે, અને પૂર્વથી પશ્ચિમની લંબાઈ છે 500 કિમી। બંનેનો તફાવત કેટલો થાય મિત્રો? તફાવત થાય મિત્રો 90 કિમી। ઓકે, તફાવત હંમેશા મિત્રો ધન જ હોય। કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે મિત્રો ખાખરિયા ટપ્પા તરીકે। ઓકે, ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે। તમાકુના ઉત્પાદન માટે ચરોતર પ્રદેશ જાણીતો છે। કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ જાણીતો છે।
તો આવા પ્રકારના જીકેના ક્વેશ્ચન પૂછ્યા છે. ઓકે મિત્રો, આપણો કોર્સ પણ આપણે ટૂંક સમયમાં આવી જશે. ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. અને કોમ્પ્યુટરની ખાસ અગત્યની પીડીએફ છે. 10 માર્ક્સ તમારા રોકડા મિત્રો થઈ જશે. પીડીએફ ખરીદવા માટે તમે 63 520 79 240 આ નંબર ઉપર મિત્રો જે છે 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ચાલો, ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ આવશે મિત્રો સરકલા. ત્યારબાદ ચરોતર પ્રદેશનું મેદાન કયા પ્રકારની જમીનનું બનેલું છે? તો મિત્રો એ બનેલું છે લોએસ પ્રકારની બેસર જમીન. લોએસ પ્રકારની બેસર જમીન. ચાલો, ત્યારબાદ ધૂપગઢ શિખર ખાલી જગ્યામાં આવેલું છે. ધૂપગઢ શિખર આવેલું છે મિત્રો સાતપુડા. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો મિત્રો એ બનાવવામાં આવ્યું હતું આંબાવાડી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો મહાગુજરાત આંદોલનનો જે પ્રારંભ છે તે કયા વર્ષથી થયો હતો? તો વર્ષ 1956થી આનો પ્રારંભ થયો હતો. ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી? મહાત્મા ગાંધીની જે છે તે હત્યા કઈ તારીખે થઈ હતી? 30 જાન્યુઆરી 1948ના રોજ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? કયા સ્તરે ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે તે ગુજરાતમાં સૌપ્રથમ આવી હતી? તો એ આવી હતી સુરત ખાતે. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો એ હતા મિત્રો ઇન્દુમતીબહેન શેઠ. ઓકે, જીકેના આવા જ પ્રશ્નો પૂછ્યા છે. કંડક્ટરની પરીક્ષાનું પેપર પણ જોઈ લેજો, આવા જ પ્રશ્નો પૂછાયા છે. નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું છે? તો જવાબ મિત્રો ચાંપાનેર. ગુજરાતના ટોટલ 4 જે સ્થળો છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યા છે. 2004માં ચાંપાનેર, 2014માં રાણકી વાવ, 2017માં અમદાવાદ, 2021માં ધોળાવીરા. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો એ થઈ હતી 18 ઓક્ટોબર 1920. ઓપ્શન બી. ત્યારબાદ અભય ઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? તો એ છે મિત્રો મોરારજીભાઈ દેસાઈની. ઓપ્શન એ સાચો જવાબ થશે. ત્યારબાદ ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે? જૂનામાં જૂનો વેશ એટલે મિત્રો રામદેવ પીરનો વેશ. ઓકે, અસાહિત ઠાકર દ્વારા 360 જેટલા ભવાઈના વેશો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી જૂનામાં જૂનો વેશ એટલે રામદેવનો વેશ. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે જાણીતું સ્થળ કયું હતું? તો મિત્રો એ હતું ચાંપાનેર. સિદ્ધ હેમ શબ્દાનુશાસન કયા વિષયનો ગ્રંથ છે? તો એ છે મિત્રો વ્યાકરણ વિષયક ગ્રંથ છે. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો એ આવેલા છે રાજસ્થાન રાજ્યમાં આવેલા છે આ દેલવાડાના જૈન મંદિરો. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેના બનેલા છે? ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે. ઓકે, આ પણ કંડક્ટરમાં પૂછાઈ ગયો કાલ. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ જે સીલ છે એ પકવેલી માટીના બનેલા છે. આરજી હુકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી. તે કરવામાં આવી હતી મિત્રો મુંબઈ ખાતે. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું? ગુજરાતમાં સૌપ્રથમ જે રાષ્ટ્રપતિ શાસન છે મિત્રો તે વર્ષ 1971માં લગાયું હતું. ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સૌપ્રથમ મહિલા રાજ્યપાલ મિત્રો એ હતા શારદાબેન મહેતા. શારદાબેન મહેતાની અહીંયા શું આવશે? શારદાબેન મુખર્જી આવશે. ચાલો આગળ વાત કરીએ તો ડાયનાસોરના ઈંડાના અવશેષો ધરાવતું રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે? તો રૈયાલી આવેલું છે મિત્રો મહીસાગરમાં. ત્યારબાદ રાપર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો? કચ્છ જિલ્લામાં આવેલો છે. ઓકે, કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? આવો પ્રશ્ન પૂછાતા હોય છે. રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થતા હોય છે? તો એ થાય મિત્રો રાજ્યપાલના નામથી. ચાલો આગળ વાત કરીએ તો ભારતમાં આયોજન પંચ કયા વર્ષમાં સ્થાપવામાં આવ્યું હતું? આયોજન પંચ એ સ્થાપવામાં આવ્યું હતું 1950માં. આયોજન પંચના સ્થાને નીતિ પંચની સ્થાપના થઈ 2014માં. ઓકે, ચાલો આગળ વાત કરીએ તો પ્રથમ સીડીનું નિર્માણ ખાલી જગ્યા કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટરના મિત્રો 10 પ્રશ્નો પૂછાવાના છે અને રોકડા માર્ક્સ છે મિત્રો આપણે પીડીએફ પરચેસ કરી નાખશો. 10માંથી 10 રોકડા થઈ જશે. તો જવાબ આવશે મિત્રો સોની. ચાલો 1024 બિટ્સ બરાબર ખાલી જગ્યા બાઇટ થાય. 1024 બિટ બરાબર ખાલી જગ્યા બાઇટ તો એ થશે 128. ઓપરેટિંગ સિસ્ટમના હાર્દ ભાગ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે. તો એ ઓળખાય છે મિત્રો કર્નલ.
ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો પછી મૂકવામાં આવે છે મિત્રો ડોટ મૂકવામાં આવે છે, ડોટ. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ખાલી જગ્યા કોમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર એટલે મિની કોમ્પ્યુટર. કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય? કોમ્પ્યુટરનો ગુજરાતીમાં અર્થ થાય છે મિત્રો સંગણક. સંગણક. ગૂગલ કંપનીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ગૂગલ કંપની એનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો કેલિફોર્નિયા ખાતે. ઓપ્શન એ સાચો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રોસેસ ચિપ શેના વડે લગાવવામાં આવે છે? પ્રોસેસ ચિપ શેના વડે લગાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો મધરબોર્ડ. ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કઈ સેકન્ડરી મેમરી નથી? ઓકે, સેકન્ડરી મેમરી નથી પૂછ્યું છે. તો આમાં જવાબ આવશે મિત્રો રેમ જવાબ આવશે. ઓપ્શન ડીમાં રેમ અહીં મિત્રો કહી નાખજો. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ થશે, રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. સામાન્ય રીતે હાઇપરલિંક ખાલી જગ્યા કલર ધરાવે છે, તો એનો મિત્રો કલર હોય છે વાદળી. 10 ક્વેશ્ચન. ત્યારબાદ મિત્રો 5 ક્વેશ્ચન ગુજરાતીના પૂછાશે. ભૂખે મરે તોય સિંહ ઘાસ ના ખાય, કયો અલંકાર છે આ શબ્દમાં? જુઓ, ભૂખે મરે તોય ઘાસ ના થાય, વિરોધાભાસ અલંકાર છે મિત્રો આ. જવાબ આવશે ઓપ્શન ડી. પૃથ્વી અને પવન તપી ગયા છે, આ પંક્તિમાં છંદ કયો છે? તો મિત્રો આની અક્ષરની ગણતરી કરો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 મિત્રો અક્ષર થશે આની અંદર. 14 અક્ષર થાય તો જવાબ આવે વસંતિલકા. અવ્યયી ભાવ સમાસ કયો નથી? નીચેનામાંથી અવ્યયી ભાવ સમાસ કયો નથી એવું પૂછવાનું છે. તો જવાબ આવશે મિત્રો અહીં ના મરજી. ઓકે, ના મરજી અવ્યયી ભાવ સમાસ નથી. ત્યારબાદ અક્ષય ચાલતા ચાલતા કોલેજ ગયો, રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. ચાલતા ચાલતા છેલ્લે ત પ્રત્યય લાગે છે મિત્રો, એટલે જવાબ આવશે મિત્રો અહીં વર્તમાન કૃદંત. તેને કાંસકીથી વાર ઓળ્યા, રેખાંકિત શબ્દનો વિભક્તિનો પ્રકાર ઓળખાવો. કાંસકાથી શેનાથી વાર? કાંસકાથી. ઓકે, સાધન તરીકે અહીં ઉપયોગ થાય છે. જવાબ આવશે મિત્રો તૃતીયા વિભક્તિ, ઓપ્શન બી. ત્યારબાદ મિત્રો 5 ક્વેશ્ચન અંગ્રેજીના પણ પૂછાવાના છે. ધે આર ગુડ એટ ખાલી જગ્યા ઇંગ્લિશ. મિત્રો ભાષાના નામની અંદર આર્ટિકલ વપરાતો નથી. જવાબ આવશે મિત્રો નો આર્ટિકલ, ઓપ્શન ડી. ઓકે, ભાષાના નામની આગળ નો આર્ટિકલ આવશે. ચાલો, 25 યર્સ ખાલી જગ્યા અ લોંગ ટાઈમ. મિત્રો અહીંયા આવશે ઇઝ, ઓપ્શન બી. ચાલો, આશા ખાલી જગ્યા બેટર ધેન લતા. જવાબ આવશે મિત્રો ડઝ નોટ સિંગ, ઓપ્શન એ. ધ પર્સન્ટેજ ઓફ ગુડ લીડર્સ ખાલી જગ્યા વેરી સ્મોલ. તો આમાં પણ મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ઇઝ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ધ પિક્ચર ઇઝ ખાલી જગ્યા ધ વોલ. પ્રિપોઝિશનનો ક્વેશ્ચન થયો. ધ પિક્ચર ઇઝ ઓન ધ વોલ. તો જીએસઆરટીસીનું હેલ્પરનું પરીક્ષા પદ્ધતિ આધારિત મોડલ પેપર. ઓકે, નેક્સ્ટ મોડલ પેપરની અંદર આપણે ટેકનિકલ પ્રશ્નો 50 પરના મિત્રો આપણે એડ કરશું. ઓકે, નવા 50 પ્રશ્નો પણ આપણે સંપૂર્ણ સિલેબસ આધારિત પણ મોડલ પેપર આવશે મિત્રો. તો જેની સાથે જોડાયેલા રહો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. પીડીએફ મિત્રો અવશ્ય ખરીદ રાખો. 50 રૂપિયામાં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. સંપૂર્ણ કોમ્પ્યુટર હેલ્પરની ભરતી માટેનું તમને આવી જશે અને ટૂંક સમયમાં હેલ્પરની ભરતીનું મટીરિયલ પણ મિત્રો આવી જશે. ફરીથી મળી નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.